हमारी देसी चा उकाळो पीवानी बहुत मजा आवे मित्रों। तो चैनल पर बन्या रहेजो, तमने बहुत जोरदार मजा आवे वीडियो बनायो छे। तमने पण पसंद आवे तो कमेंट करजो। राम राम दोस्तों, सीताराम। आज दवा छाटवानी छे मारे खेतरमां अने आज मैं रूमाल बांधी लीधो छे अने मोढे तेल लगाई दीधी छे। आज दवा लाय बळेवी लाया छे એટલે मोढे रूमाल बांधવો પડશે, કારણ કે બપોરે ખાવા બેસે ત્યારે ખાવાનું નહીં ભાવે, એટલી લાય બળે ને ઊંઘવાનું જડે, કાંઈ શું કરીએ એવું કંઈ ખબર જ નહીં, પણ મગજ પણ કામ નહીં કરે એટલી લાય બળે, આંખોમાં પણ લાય બળે। આ તો મિત્રો દવા છાંટવાનું અમે શરૂ કરી દઈએ। દવા છાંટશું પણ રૂમાલ બાંધવાની જરૂરી છે અને મોઢે તેલ લગાવવાની પણ જરૂરી છે। મિત્રો છાંટવાનું અમે શરૂ કરી દઈએ। डबल साडेला पास दोन ठेवा देवा अपन पाइप बांधने पर રેડી છે મારો। પાડી દીધો છે અમારા દેશી જુગાડ છે। જેમ આગળ વધતા છીએ એમ સાગરો થઈને આગળ વધતા રહીએ છીએ। તો મિત્રો હું દવા છાંટીને પેલા સિલેટ પાછો આ તો મિત્રો બપોરના 1 વાગી ગયો છે અને 20 વીંગા દવા અમે 3 જણા થઈને છાંટી દીધી છે। હવે વાડી તરફ પહોંચી જઈએ। વાડીએ જઈને નાહી ધોઈને ખાવાની તૈયારી કરી લઈશું। આ અમારી વાડી છે ને આ ખેતરમાં મેં દવા છાંટી। હવે સીધો નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને જમી લઈશું, પછી આગળ વધીશું। तो मित्रों नावानी तैयारी करी लीधी है। फर्स्ट क्लास नाईने फ्रेश थई जाऊँ। हाँ मित्रों नाई थईने कम्प्लीट फ्रेश थई गयो छे। हेलो मित्रों, अमे बपोरनुं जमवानुं जमीने बपोરના 2 વાગ્યા છે ને કપાસના બીરા તોડવાનું કીધું છે, એટલે આટલામાં કપાડાના નથી તોડવાના, આટલાકમાં મોટો કપાસ થઈ ગયો છે એટલામાં ખાલી તોડવાના છે। તમે તોડ્યો છે બહુ વધારે નહીં તોડવાના, આટલા નાના નાના તોડવાના। વધારે તોડો કપાસના બીરા તો કપાસને ફૂગ લાગી જાય।
કારણે થોડોક તોડવાનો છે. અને બીજું કે આટલામાં તમારે કપાસ મોટો છે એટલે આટલામાં તોડવો પડે છે. કપા બહુ મોટો થઈ જાય છે એટલે તોડવા પડે છે. દવા પણ ખાટી પણ દવાને પાછો પાડી દે છે કપા. દવા એવી છાંટીથી કપા મોટો વધારે થાય નહીં એવી દવા છાંટીથી પણ 4-5 દિવસ થયા અને કપાસનો બીરો બહુ મોટો થઈ ગયો. અને આ તો જુઓ તમે ખાલી કપાસની મારી બરાબર થઈ ગયું છે. જો આટલા નાના નાના તોડ્યા છે મેં. ખેતરમાં નાનો ખેડૂત પણ આવી ગયો છે. આટા મારે છે જેમ તેમ. ખબર નહીં કઈ બાજુ જાય છે, શું મન છે એનું. કઈ જવું છે તારે?